મારું નામ જયશ્રી ઠેસિયા છે અને હું હાઉસવાઈફ છું. મારા ફાધર છે, હું સુરત રહું છું અને ના હેલ્થ માટેથી હું અહીંયા અમદાવાદ આવી છું. તમે તમારા ફાધર સાથે કેટલો ટાઈમ સ્પેન્ડ કરો છો? જો નાની હતી મેરિડ પહેલાં તો આપણે સાથે જ હતા, એ પછી અત્યારે વર્ષમાં એકવાર મારે મળવાનું થાય, એ પણ 15 દિવસ. એટલે ઇન બિટવીન એટલું બધું અમે સાથે રહીએ કે જાણે એમ થાય કે આ પછી દિવસ આવશે કે નહીં, એમ જે છે એ આ 15 દિવસમાં જ અમે રહી લઈએ એવી રીતે. તમે શું એક્ટિવિટી સાથે કરો કે આ 15 દિવસમાં? 15 દિવસ સાથે હું સવારના પપ્પા જાગે ત્યારે એની સાથે જ જાગું, સૂવે ત્યાં સુધી સાથે જ રહું. બધી જ વસ્તુ, જમવાનું, બહાર જવાનું, સવારે ઉઠવાનું, સવારે એને ચા નાસ્તો આપવાનો, પછી એનું એ રીતના બધું જ ગોઠવાનું મમ્મી પપ્પાનું, પછી સાંજે ડિનર બહાર, રોજ ડેલી માટે આપણે ડિનર બહાર. કે પપ્પા કે હવે જે લોકો કામમાં બિઝી છે, બિઝનેસમાં બિઝી છે, પણ એમના ફાધર માટેની જે હેલ્થને જે પ્રાયોરિટી આપવી જોઈએ એ કદાચ ભૂલી જતા હોય, ચૂકી જતા હોય, તો એમના માટે કોઈ તમને એક મેસેજ આપવો હોય તો તમે શું આપી શકો? ગમે એટલા બિઝી હોઈએ આપણે, પણ એ માટે એક વખત જરૂર વિચારવું જોઈએ, કારણ કે આપણને ખબર નથી આપણા પેરેન્ટ્સ સાથે આપણે કેટલો સમય રહી શકીએ. જે સમય આપણે એની સાથે રહેવાના છે એ માટે આપણે એને ફાળવવો જ જોઈએ. તમે તમારા ફાધર સાથે હેલ્થ કન્સર્ન્સ માટે વાતો કરવામાં ઓપન અપ થઈ શકો? પપ્પા કોઈ દિવસ નહીં કે મને આ પ્રોબ્લેમ છે, પણ આપણે એને ઘણી અમુક વસ્તુમાં ટૂંકતા હોઈએ કે પપ્પા આ નહીં ખાઓ, પપ્પા આ ખાવ તો આ સારું રહેશે, એ બધા આપણે એને એડવાઇસ કરું. બાકી તો એ બોલશે જ નહીં કે મને આ પ્રોબ્લેમ છે એમ, કારણ કે ફાધર છે, એ તો બોલવાના જ નથી. હેલ્થ ચેકઅપ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એના માટે તમે કંઈ કહી શકો કે આપણે વેઇટ કરવું જોઈએ કે કંઈ બીમારી થાય કે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ? બિલકુલ નહીં કે આગ લાગે ત્યારે દોડીએ, એવું નહીં. એ માટે પહેલાં જે થતું હોય એ માટે ધ્યાન રાખીને ચાલવું જ જોઈએ, કરવું જ જોઈએ. કેડી હોસ્પિટલમાં તમે છો તો તમને એક્સપિરિયન્સ કેવો છે, તમે થોડુંક શેર કરી શકશો? સ્ટાફ, ચેકઅપ, ડૉક્ટર્સ નંબર 1. હું અહીંયા 1 વીકથી છું અને સ્ટાફ, ડૉક્ટર બધા બહુ જ સપોર્ટ કરે છે. અને પહેલાં તો એ લોકો આવે એટલે સ્માઇલ સાથે આપણને ગુડ મોર્નિંગ આ તે, અને એટલું કહેવાથી દર્દીને ઘણો બધો રાહત થઈ જાય. નહીં બોલે, નહીં હશે ત્યાં સુધી એ લોકો આગળ વાત જ નહીં કરે. દર્દીને પહેલાં બોલાવડાવશે, હસાવશે, ગુડ મોર્નિંગ કહેવડાવશે, પછી એ આગળ પોતાનું કામ. અમુક ફ્યુ વર્ડ્સ તમને તમારા ફાધર માટે કોઈ ડેડિકેટ કરવા હોય તો? મારા મંદિરમાં હું કદાચ મારા પપ્પાનો જ ફોટો મૂકી શકું, મારા ભગવાનનો નહીં.